પ્લાસ્ટિક વેસ્ટમાંથી એ લોકો કારખાના બેસ્ટ છે, પ્લાસ્ટિક વેસ્ટમાંથી નવી પ્લાસ્ટિક બનાવતા હોય એવી વ્યારા કારખાના આ ઉપલેટાથી 15 કિલોમીટર આગળ પોરબંદર હાઈવે ઉપર અંદરની ગામમાં છે, ગણોદ અને મેરબંદર હાઈવે ઉપર રોડ છે, એના ઉપર આ કારખાના છે. તો ગયા શનિવારે મારા કર્મચારીઓ પોલિયોના ટીપા પીવડાવવા માટે એડવાન્સ કામગીરી માટે ગયા હતા. તો ખબર પડી કે એમાં ઝાડા ઉલટીના કેસો છે એવા રિપોર્ટ મળી. અને જે તે સમયે જામનગરથી પણ સૂચના આવી કે જામનગરમાં પણ 2 બાળકો દાખલ છે જેના ઝાડા ઉલટીના કેસો છે અને કોલેરા જેવા લક્ષણ છે. એના માટે જામનગરની જે મેડિકલ ડૉક્ટરો હતો એ લોકો સેમ્પલ લઈને લેબ તપાસ માટે મોકલાવે. તો જ્યારે કોરોના સસ્પેક્ટ કોઈ ડૉક્ટર કરતા હોય તો એ વિષય હેલ્થ માટે ગંભીર થઈ જશે. તો તરત જે તે સમયે હું કોટરા સંઘાણીમાં એક કાર્યક્રમ કરતો હતો સરકારી, જેમાં અમારા તલાટી મંત્રીઓ સાથે આખા તાલુકાની 35 તલાટી મંત્રીઓ હતો. શનિવાર હોવા છતાં મારી બંધ હતા ઓફિસ, પણ હું આ કાર્યક્રમમાં ગયો હતો. તો હું ત્યાંથી સીધા નીકળી ગયા અને શાસન પ્રશાસનના પણ બધે મારા ડીડીઓ સાહેબ, કલેક્ટર સાહેબને જાણ કરી. મારી લોકલ ટીએચઓ પણ ત્યાં આવી ગયા હતા હું ગયો એના પહેલાં, અને બધું તપાસ કરવામાં આવી. સ્થાનિક જે તે સમયે કર્મચારીઓને લગાવવામાં આવી અને જે પણ 11 કારખાના હતા એમાં તમામ તપાસ કરવામાં આવી. તો લગભગ 27 જેવા છેલ્લા 3-4 દિવસોમાં એવા લોકોના જે ઝાડા ઉલટી હતા અને એમાંથી 4 લોકો ગુજરી ગયા હતા એવા જાણકારી મળી. અને જે રીતે આપનો ખ્યાલ હોય કે ના હોય, જે બે દાખલ હતા જામનગરમાં એ પૈકી એમાંથી એક છોકરો ગુજરી ગયેલ છે. તો ટોટલ 5ની ડેથ અત્યાર સુધીમાં થઈ ગયેલ છે. પણ આ મજદૂરો આપનો મળ્યા નથી, કેમ કે ડેથ થયા પછી એ લોકો પોતાના વતનમાં જતા રહ્યા હતા. પણ જે કર્મચારીઓ દર કારખાના વિસ્તારમાં જઈને મજૂરો પાસે પૂછપરછ કરતા હોય એમાંથી વિષય ખ્યાલમાં આવી. આપનો ચેલેન્જ એ હતો કે બીમારી અહીંયાથી આગળ વધે નહીં અને કોઈ નવા ડેથ ન થાય, એના ઉપર આપનો ફોકસ કરીને ધોરાજી અને બગલમાં જામખંડ તાલુકામાંથી લગભગ 37 ટીમ, દર ટીમમાં 2 માણસો બોલાવી અને 10 કિલોમીટરના રેડિયસમાં જે મારા 6 ગામો આવે અને બીજા ઇન્ડસ્ટ્રી આવે તમામની આપની 3 દિવસમાં કવર કરવામાં આવી. અને છેલ્લા 2 દિવસમાં ઉપલેટા સિટી પણ તમામ ઘરો અને લોકો પાસે જઈને મારી કર્મચારીઓ પત્રિકાઓ વિતરણ કરી, જનજાગૃતિ કરી. અને સાથે સાથે જે બીજા ડિપાર્ટમેન્ટ સરકારની હોય, વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ હોય કે ઇન્ડસ્ટ્રીવાળા લોકો હોય, એ પણ જઈને ત્યાં જે પણ કામગીરી કરવાની છે કરવામાં આવે. અને આજની તારીખમાં જે મારા પાસે જાણકારી છે એમાં 6 કારખાના પણ સીલ કરવામાં આવેલ છે, કેમ કે આ કારખાનાઓની જે પાણી હતા એ પ્રોપર પીવાલાયક નહોતા. અને જે તે પાસે બે કારખાના તો કૂવાથી પાણી યુઝ કરે છે, કૂવાની પાણી સીધે ઉપર ટંકીમાં ચડાવે અને એમાંથી લોકો પાણી પીતા હતા, યોગ્ય નથી. મારા સ્થાનિક પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબને સૂચન આપી, કારખાનાના માલિકો સાથે મિટિંગ કરવામાં આવી અને સૂચન આપ્યા કે ભાઈ તમે ટૂંક સમયમાં આવતી 2-3-4 દિવસમાં તમામ લોકો એટલીસ્ટ સેફ ડ્રિંકિંગ વોટરની વ્યવસ્થા તાત્કાલિક કરો, અદરવાઇઝ તમારી ઉપર કાર્યવાહી કરવામાં આવે. આ એક મૂળભૂત હક છે કોઈ ગરીબ માણસની કે એને જ્યાં કામ કરતા હોય ત્યાં સાફ પાણી મળે, અને એના ઉપર કાર્યવાહી પણ લોકો કરે છે ઓલરેડી. સાહેબ, ઉપલેટા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઝાડા ઉલટીના કેસો આવવાનું કઈ જે આપણી સર્વે કરવામાં આવી તો ખબર પડી કે 16 તારીખે સાંજેથી આ લોકોના ઝાડા 1-2ના ઝાડા હોય તો એ પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને પોતાના રીતે બતાવ્યા હોય અને એમાંથી લોકો દવા લઈને છૂટા કરી દીધા હોય. એક નાની બાળકી હતી 1.5 વર્ષની, એને ખબર ના પડે છે કે કોરોનામાં એવી હોય ને કે તમે કોઈને સ્ટૂલ લાગે તો ખબર ના પડે કે મને સ્ટૂલ લાગેલા છે, તો નાની બાળકે સ્ટૂલ કરે અને ત્યાં ઘરે ડેથ થઈ ગયા. અને બિલકુલ આ લોકો મધ્યપ્રદેશના જે હોય ને આદિજાતિ સમાજના લોકો હતો અને ત્યાં કારખાનામાં એને મજૂરી કરીને આપણી ઘર ચલાવતા હોય, તો બિલકુલ એજ્યુકેટેડ નથી. પણ માલિકો, કારખાનાના માલિકો એ લોકો બિચારા લઈને એ લોકોના જે પણ સારવાર શક્ય હોય કરવા માટે પ્રયાસ કરેલા. ઝાડા ઉલટીના કેસો આવ્યો તો કેટલા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું? સ્ક્રીનિંગ ટોટલ કાલ સુધીમાં ટોટલ 52 લોકો આપનો પાસે સ્ક્રીનિંગ તો 6 ગામની તમામ પ્રજાની કરવામાં આવી. અંદાજિત કેટલા? અંદાજિત લગભગ 24-25 હજાર લોકો તો મારી ગામડાઓમાં છે અને નગરપાલિકાઓમાં પણ લગભગ 60,000 ઉપર લોકો છે. તમામની ઘરે ઘરે મારી માઇકિંગ દ્વારા ઘરે ઘરે પણ જઈને મારી કર્મચારીઓ સતત અઠવાડિયાથી આ કામગીરી કરે છે. સાહેબ, કોલેરાના કેટલા અત્યાર સુધીમાં શંકાસ્પદ કેસો અને કેટલા કન્ફર્મ કેસો? આપની 2 કન્ફર્મ કેસો હતો જે લેબમાંથી રિપોર્ટ થયો, જેમાંથી એક છોકરાના ડેથ થઈ ગયા, 3-4 દિન થઈ ગયા એના પણ જામનગરમાંથી. તો ટોટલ કુલ 5 કેસ થઈ ગયા
અને બાકી જે વોટર સેમ્પલ આપની વોટર સપ્લાય ડિપાર્ટમેન્ટ લીધેલ છે. મારી મેડિકલ કોલેજના પણ ટીમો અહીંયાથી ગયા હતા લોકો, માઇક્રો પેથોલોજી, પછી મેડિસિન, પછી તમારા પેડિયાટ્રિક્સ ડૉક્ટર પણ ગયા હતા, PSMના ડૉક્ટરો, એના રેપિડ રિસ્પોન્સ ટીમ કહેતા હોઈએ. તો એ લોકો પણ જઈને જે સેમ્પલ લીધા એમાં પણ પીવાલાયક પાણી જે સેમ્પલ નહોતા એ તમામ કારખાના આજની તારીખમાં સે છે. સાહેબ, આસપાસના કે જળ સ્ત્રોતોમાંથી નમૂના લેવામાં આવ્યા છે કે કેમ? જી બિલકુલ. આ વિસ્તારમાં જે પણ સ્ત્રોતો હતો, જેમાં 2 કૂવા હતા અને બાકીમાં બોર હતા, એ તમામ 14 પહેલા દિવસેમાં 14 પ્લેસીસના વોટરના ટેસ્ટિંગે વોટર સપ્લાય લીધા હતા. અને પાછળથી મારી પણ ટીમ, દાખલા તરીકે એક બગલથી નર્મદાના કેનાલ પસાર થાય છે અને એમાં એક જગ્યાએ વોટર લીકેજ હતો જોઈન્ટ ઉપર, એમાંથી પાણી કોઈ ભરતા હોય અને અહીંયા બાજુમાં એક મોટી ટંકી હતા સિમેન્ટની, એમાં પાણી ભર્યા હોય, તો મે બી એમાંથી કોઈ પાણી લઈ ગયા હોય તો એ પણ સેમ્પલ લેવામાં આવે. સ્વચ્છ પાણી મળે એ દર નાગરિકનો અધિકાર છે. અત્યારે કોઈ શંકાસ્પદ દર્દી છે? નહીં, અત્યારે પરમ દિવસે 4 દર્દી હતા, હું પોતે હાજર હતા ત્યાં ઉપલેટા સરકારી દવાખાનામાં, અને કાલે સાંજે બધે ડિસ્ચાર્જ થઈ ગઈ છે. જોકે જનરલી એમાં 2-3 દિવસ લાગે, કોઈની કોલરા થઈ પણ જાય 100% પોઝિટિવ. તમે ખાલી 2 to 3 દિવસ એના વોટર મેન્ટેન કરી દો, બોડીમાં જે હોય ને વોટર લેવલ અને ઇલેક્ટ્રોલાઇટ મેન્ટેન થઈ જાય બાટલાથી, તો પછી ડેથ હોતા નથી. પણ જો બીમારી શરૂ થાય અને તમે ડાયગ્નોસિસમાં ટ્રીટમેન્ટ લેટ કરો, 6 થી 8 કલાક થઈ જાય, પછી મુશ્કેલ પડે, કેમ કે એમાં વોટર લોસ બહુ ફાસ્ટ હોય છે. એમાં પ્રોજેક્ટાઇલ વોમિટિંગ હોય, વોમિટ કરે તો અહીંયાથી કરે તો 2 મીટર દૂર સુધી જાય. એસ્ટુલ એટલો બહાર આવે કે તમે ખબર ના પડે, અને કોઈ પણ મોટા હોય કે નાના હોય, એસ્ટુલ પાસ થઈ જાય. તમે વોશરૂમ જવાના પહેલાં તમારો પેન્ટ બગડી જાય.